રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન શરૂ થયું છે। પ્રથમ દિવસે રજીસ્ટ્રેશન વધતા સર્વર બંધ થઈ ગયું। એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારે ખેડૂતોને સમસ્યા ન પડે તે માટે કૃષિ મંત્રીએ સ્પષ્ટતા કરી છે। જરૂર પડે તો રજીસ્ટ્રેશન લંબાવીશું તેવું પણ રાઘવજી પટેલે કીધું છે। તો એક સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટેકાના ભાવે ખરીદવા માટે સરકારે રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે। ખેડૂતોને સમસ્યા ન પડે માટે કૃષિ મંત્રીએ સ્પષ્ટતા પણ કરી છે। ગઈકાલથી એટલે કે 1લી તારીખથી ટેકાના ભાવે જે ખેડૂતો પોતાની જણસીઓને વેચવાની હોય તેવા ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવા માટેનો પ્રથમ દિવસ હતો। એકી સાથે ખેડૂતોએ નોંધણી માટે ધસારો કરતા પોર્ટલ ઓવરલોડ થઈ જવાથી વારંવાર ખોરવાઈ જવાના બનાવો બન્યા છે। આજે એના માટે અમે પૂરી વ્યવસ્થા કરી અને આ નોંધણીની પ્રક્રિયા ચાલુ રાખીશું। આ નોંધણીની પ્રક્રિયા 15 દી ચાલુ રહેવાની છે અને જરૂર પડે એનો સમયમર્યાદા પણ વધારી આપવામાં આવશે। જે ખેડૂતને પોતાની જણસીઓ ટેકાના ભાવે વેચવી હશે એવો એક પણ ખેડૂત નોંધણી વગર બાકી રહી નહીં જાય એવી વ્યવસ્થા સરકાર કરશે।